નમસ્કાર. આજ રોજ હળવદ ખેતીવાડી બજાર સમિતિની સામાન્ય સભામાં મારી જે હળવદ એપીએમસીના વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે તેમાં મારા સૌપ્રથમ હું મારા સાથીદારો જે અમારી 16 જણાની ટીમ છે 16 ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે અત્યારે જે ચાલુ ચેરમેન અને વાઇસ ચેરમેન હતા તેઓ અમે બધા આખી ટીમ સાથે રહીને કામ કરતા હતા અને ભવિષ્યમાં પણ અમે બધા સાથે રહી અને કામ કરશું અને ખેડૂતો માટે સારું જ કામ કરતા હતા. પણ હવે બધા ભેગા મળીને વધુ સારું શું થઈ શકે બધાના સાથ સહકારથી એવું અમે આગામી આયોજન કરશી. આ તકે અમે અમારા એમપી સાહેબ શ્રી ચંદુભાઈ સિહોરા સાહેબ, લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ, પૂર્વ માજી મંત્રી શ્રી કવાડિયા સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સાહેબ, અમારા પ્રભારી ચતુરભાઈ મકવાણા, અમારા મહામંત્રી તપનભાઈ અને અરવિંદભાઈ અને હળવદ શહેર સંગઠન અને હળવદ ગ્રામ્ય સંગઠન એની આખી ટીમ જે અમને સાથ સહકાર આપ્યો છે. અમે ફક્ત નામ પૂરતા જ છીએ, બધા સાથે મળીને કોઈ ચેરમેન વાઇસ પણ 16 સભ્ય ચેરમેન અને વાઇસ ચેરમેન છે એવી રીતે અમે બધા સાથે મળીને કામ કરશું અને આપનો પણ સાથ સહકાર અમને મળતો રહે એવી આશા. આજરોજ હળવદ માર્કેટિંગ યાર્ડની ચેરમેનની બિનહરીફ જે વરણી થઈ છે એની બદલ હું પહેલાં તો ડાયરેક્ટર ટીમ આખીને હું અભિનંદન માનું છું, એનો આભાર માનું છું. તેમજ પાર્ટીના જે નેતા આપણા એમપી સાહેબ ચંદુભાઈ સિહોરા સાહેબ, તેમજ ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ, તેમજ માજી મંત્રી કવાડિયા સાહેબ, તેમજ જિલ્લાની ટીમ પ્રમુખ સાહેબ, મહામંત્રીઓ તેમજ ટોટલ હળવદના જે અમારા સિનિયર નેતાઓ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી દિવસોમાં યાર્ડના વિકાસ માટે તો અત્યારે વિકાસ ઓલરેડી છે જ, પણ આનાથી વિશેષ કંઈ સારું થાય એવા અમે પ્રયાસો કરશું.